નાની પણ બહુ જ મહત્ત્વની વાત છે. ઘરમાં સોફા લેશો ને તો પણ કોઈક આવીને કહેશે કે ઘરના ઇન્ટિરિયર પ્રમાણે સોફા બરાબર નથી. બ્લેક શર્ટ પહેરશો ને તો પણ કોઈ એમ કહેશે કે તમારા સ્કિન ટોનના હિસાબે તમને વ્હાઇટ સારો લાગશે. અચ્છા, બ્રાઉન પેન્ટ પહેર્યો, આની કરતાં તો તમને બ્લેક પેન્ટ ઘણો સારો લાગશે. સેમસંગ અલ્ટ્રા ફોન લેશો ને તો એમ કહેશે યાર આના બજેટમાં તો એપલનો ફોન આવી જતે, એ ફોન લેવાતે. એની ઉપર ઓડી કે BMW લેશો ને તો એમ કહેશે આ રેન્જમાં તો રેન્જ રોવર આવી જતે. કહેવાનો મતલબ એક જ છે. अरे कहना क्या चाहते हो? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. કે લોકો તો ઘણું બોલે છે પણ તમારે શું કરવું, તમારા વિચારો શું છે, તમારા વિચારોનું મહત્વ તમારા માટે કેટલું છે એ ખૂબ મહત્વનું છે. सही पकड़े हैं. આપણામાંથી ઘણા બધા લોકો આવા છે. લોકો શું કહેશે મારા વિશે, લોકો શું સમજશે મારા વિશે, આ બાબત ધ્યાનમાં લઈને ખૂબ ટેન્શનમાં જીતા આવું છે. એમને પોતાના કરતાં લોકોની વધારે પડી છે. આપણે એવું નથી કહેતા કે લોકોનું ના સાંભળો, પરંતુ કોઈક વાર પોતાના મનનું પણ કરો. કારણ કે તમે જેટલું તમારા મનનું કરો છો એટલું જ તમે ખુશ રહો છો. ઓલવેઝ સાંભળો બધાને, પરંતુ પોતાને જે યોગ્ય લાગે એ કરો. આપણે એમ નથી કહેતા કે બીજાનું ન માનો, પરંતુ જ્યાં પોતાને ગમે છે, પોતાને સંતોષ થાય છે એ કાર્ય સૌથી પહેલાં કરો. પરંતુ હા, એક વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ વ્યક્તિ સાચી સલાહ આપતું હોય તો એ વ્યક્તિની વાત અવશ્ય માનો, એ વ્યક્તિની વાત પર વિચારો, પરંતુ દરેક વાતને એ વસ્તુ પર વિચારીને પોતાનું જીવન, પોતાનું રૂટીન અને પોતાનું ભવિષ્યને દુઃખી ન કરો. થેન્ક યુ.